TV13 ગુજરાતી હકથી ગુજરાતી। હકથી ગુજરાતી હું છું આપની સાથે વિક્રમ અને ચર્ચા છડે ચોકમાં આજે વાત કરવી છે કે આજથી શૈક્ષણિક સત્રની શરૂઆત થઈ ગઈ છે। પોતાના બાળકોને શિક્ષા અપાવવી એ જાણે હવે વાલીઓ માટે એક અલગ ટાસ્ક થઈ ગયો છે। મોંઘવારી તો પરેશાન વધારતી જ હતી, પણ હવે બાળકો એ હેમકેમ સ્કૂલે પહોંચે છે કે નહીં તેની જવાબદારી પણ વાલીઓ પર આવી ગઈ છે। અને એમાં પણ સ્કૂલ વાન અને રિક્ષાના ભાડામાં જે વધારો કરવામાં આવ્યો છે, ગુજરાતના એ નવા શૈક્ષણિક કાર્યનો આજથી જે રીતે પ્રારંભ થયો છે, સ્કૂલ વર્દીના વાહનોનું ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે। વિદ્યાર્થીઓની સલામતી માટે આરટીઓ અને પોલીસ વિભાગનો જે નિર્ણય લેવામાં આવ્યો છે, અલગ અલગ જગ્યા પર સવારથી જ આરટીઓ વિભાગ દ્વારા એ સ્કૂલ વાહન ચાલકો અને નિયમોને પાલન ન કરવા બદલ જે રીતે સ્કૂલ વાહન ચાલકોનું ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે। જ્યાં સુધી નિયમોનું પાલન ન થાય ત્યાં સુધી ચેકિંગ હાથ ધરવામાં આવશે। વાહનમાં એ રહેલી સીએનજી કીટ પણ એ પાટી ઉપર જો સીએનજી કીટના પાટિયા પર જો બેસાડવામાં આવે છે તો ડિટેઇન કરવામાં આવશે। આવા અલગ અલગ જે નિયમો જે રાખવામાં આવ્યા છે, જેને લઈને આજની આ ચર્ચામાં આપણે વાત કરવાના છે। સ્કૂલ સંચાલકો દ્વારા જ ચાલતી સ્કૂલ વાન અને સ્કૂલ બસ પણ છતાં જો બાળકોને આ વાહનમાં કંઈ થાય તો જવાબદારી એ સ્કૂલ સંચાલકોની નહીં પણ વાલીઓની। ત્યારે હવે તંત્ર પણ સજાગ થયું છે અને અમુક નિયમો બનાવવામાં આવ્યા છે। શું છે એ નિયમ કે જેની પાલન કરવામાં આવશે કે કેમ, ક્યાં સુધી આ ચેકિંગ હાથ ધરવામાં આવશે, આ બધી જ ચર્ચા આજે કરીશું। પણ એ પહેલા જોઈશું વિશેષ અહેવાલ। સમગ્ર રાજ્યમાં આજે નવા શૈક્ષણિક સત્રની શરૂઆત થઈ ગઈ છે। 50,000થી વધુ સ્કૂલોમાં નવા સત્રનો પ્રારંભ થયો છે। ત્યારે બાળકોની સેફટીને લઈને આરટીઓ વિભાગ દ્વારા એક પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે। આ વખતે સ્કૂલો શરૂ થાય તે પહેલા જ ઘણા બધા નિયમો તેમજ ફાયર સેફટી, સ્કૂલ વાહનોમાં બાળકોને બેસવાની સંખ્યામાં એ નિયમો જેવા અનેક ફેરફારો કરવામાં આવ્યા છે। ત્યારે હવે વિદ્યાર્થીઓને શાળાએ લઈ જતા સ્કૂલ વાહન પર નજર રાખવામાં આવશે। વિદ્યાર્થીઓની સલામતી માટે આરટીઓ અને સાથે જ પોલીસ વિભાગનો એક નિર્ણય સામે આવ્યો છે, જેમાં વાહનમાં રહેલી સીએનજી કીટ પર પાટિયું હશે તો પણ ડિટેઇન કરવામાં આવશે। સ્કૂલ વર્દીના માલિકો નિયમોનું પાલન નહીં કરે તો તેની પર તપાસ હાથ ધરવામાં આવશે। આરટીઓના નિયમ મુજબ રિક્ષામાં 12 વર્ષના 6 અને વાનમાં 12 વર્ષના 6 બાળકો બેસાડી શકાશે। બાળકોના પિકઅપ અને ડ્રોપ એ ફરજિયાત શાળાની અંદર જ રાખવા સૂચના આપવામાં આવી છે। ડ્રાઈવરની બેઠકની આજુબાજુ વિદ્યાર્થીઓને બેસાડી શકાશે નહીં। સ્કૂલ વર્દી માલિકો પાસે ફિટનેસ અને પરમિટ સર્ટિફિકેટ ફરજિયાત હોવું જરૂરી છે। જેવા અનેક નિયમો બનાવવામાં આવ્યા છે। પણ બીજી બાજુ સ્કૂલ વાન ચાલકો સામે આરટીઓ દ્વારા નવા નિયમોના અંકુશો લગાવવામાં આવતા સ્કૂલ વાન ચાલકોમાં નારાજગી જોવા મળી હતી। વલસાડ જિલ્લાની 800થી વધુ સ્કૂલ વાન સંચાલકોએ એક સાથે હડતાલ પાડવાનો નિર્ણય કર્યો છે। સ્કૂલ વાન સંચાલકો ઉપર લગાવવામાં આવેલા અંકુશને લઈને વાલીઓ ઉપર પણ ભારણ પડે તેમ છે, જેને લઈને વલસાડ જિલ્લાની 800 જેટલી સ્કૂલ વાન ચાલકોને પ્રશ્નોનું યોગ્ય નિરાકરણ ન આવે ત્યાં સુધી હડતાલ પાડવાનો નિર્ણય કર્યો છે। જેને લઈને વાલીઓએ પણ હેરાન પરેશાન થવાની નોબત આવી છે। પણ નિયમો બનાવ્યા છતાં જો નિયમોનું પાલન કરવામાં ચૂક થઈ કે લાપરવાહી થઈ તો જવાબદારી કોની? ત્યારે સવાલ થાય કે શું ભારતનું ભવિષ્ય રામ ભરોસે છે? બ્યુરો રિપોર્ટ, TV13 ગુજરાતી, હકથી ગુજરાતી।
તો આજની આ ચર્ચામાં આપણે આગળ વધીશું. આપણી સાથે આપણા મહેમાન જોડાઈ ગયા છે, ગણપત કલાલ, જે રીતે આપણી સાથે વાલી મંડળ પ્રમુખ જોડાઈ ગયા છે, ધર્મેન્દ્ર ભંભટ આપણી સાથે પ્રમુખ અમદાવાદ સ્કૂલ વર્ધી એસોસિએશન, જેવી શાહ નિવૃત્ત સીઈઓ રોડ સેફટી ઓથોરિટી, પિયુષ સુથાર સામાજિક કાર્યકર આપણી સાથે જોડાયા છે, સત્યન જે રીતે આપણી સાથે કુલાબકાર જોડાઈ ગયા છે, રોડ સેફટી એના કમિટી મેમ્બર. આપ તમામનું આજની આ ચર્ચામાં સ્વાગત છે. સૌથી પહેલા તો ગણપતભાઈ આપનાથી શરૂઆત કરીશું. ક્યાંક ને ક્યાંક વાલીઓ પર જે આ બધા જે નિયમો છે, ક્યાંક ને ક્યાંક ગઈકાલે પણ અમે લોકોએ ચર્ચા કરી કે વાલીઓ જે છે એમના પર આ બધી જવાબદારી આવી ગઈ છે, શું કહેશો? પહેલા તો હું સરકાર અને સંચાલક આરટીઓ અધિકારીઓ પ્લસ ટેક્સી એસોસિએશન અને પ્લસ સંચાલકો સ્કૂલનો આ લોકો કહે છે કે અમે મીટિંગ કરી અને મીટિંગમાં અમે સ્વેચ્છાએ ડિસિઝન લીધું, પણ વાલીઓને ક્યાંય બોલાયા જ નથી. આટલું જૂઠું કેમ પેપરમાં છાપવામાં આવ્યું? વાલીઓને ક્યાં તમે ઉભા રાખ્યા છે? વાલીઓને ક્યાં તમે વિશ્વાસમાં લીધા છે? વાલીઓને તમે કઈ જગ્યાએ બેસાડ્યા છે? તમે વાલીઓને એવી જગ્યાએ બેસાડો ભાઈ, તમારું મીટિંગ થતી તો વાલીનો વિષય તો મૂકી શકીએ અમે. અમારે ક્યારેય કોઈ જગ્યા વિષય મૂકવામાં આવતો નથી, ચાહે એફઆરસી હોય ચાહે કોઈ જગ્યા હોય. વાલીને સાઈડ ગાઈડલાઈન કરવામાં આવતા હોય. વાલીઓના હિસાબે આજે આ સ્કૂલો ચાલતી હોય તો વાલીઓ અને એમના દીકરા દીકરી અમારા ગુજરાતના દીકરા દીકરીના હિસાબે ચાલે છે. તો અમને કેમ ગાઈડલાઈન કરવામાં આવે છે? તમે નિયમો બનાવો છો તો વાલીઓને કેમ નથી રાખતા? વાલીઓનો પક્ષને કેમ નથી મૂકતા? આ મારો મોટો પ્રશ્ન છે. આ પ્રશ્ન લઈને અમે ગાંધીનગર સુધી દરેક જગ્યાએ અમે ગયા, પણ છતાં બી અત્યારે 0-0-0 કેમ? કેમ કે અમને ક્યાંક ને ક્યાંક આ તમારું જે ચાલી રહ્યું છે, અત્યારે સ્કૂલ ખુલી એટલે તમારે નિયમો લાયા. આ નિયમો શું આની પહેલા નહોતા? દર વર્ષે જ્યારે બી સ્કૂલ ખુલે એટલે નિયમો, પોલીસ આવશે, આરટીઓ આવશે, નયા નિયમો આવશે, પણ ક્યારે બી કોઈ વાલીને ઉભા નથી રાખતા, કોઈ વાલીને બેસાડે. એટલે સરકારને હું એક રિક્વેસ્ટ કરી કહું છું કે જ્યારે બી તમારી કોઈ મીટિંગ હોય, આરટીઓ અધિકારીઓ હોય, ચાહે બીજા બી કોઈ અધિકારી, સ્કૂલ સંચાલકો બી હોય, તો વાલીઓનો વિષય મૂકવા માટે અમને વાલીઓને બોલાવજો. બિલકુલ. જે રીતે જેવી શાહ પણ આપણી સાથે જોડાયા છે, જેવી શાહ આપને પણ પૂછવા માંગીશ કે જે રીતે અલગ અલગ નિયમોની વાત કરવામાં આવે છે, આરટીઓ જે અત્યારે નવા નિયમો લાવ્યું છે, ક્યાંક ને ક્યાંક અત્યારે એ પણ વાત સામે આવી છે કે આ જે મીટિંગ જે કરવામાં આવે છે કે પછી આ જે વાત કરવામાં આવે છે, ક્યાંક ને ક્યાંક વાલીઓને આનાથી દૂર રાખવામાં આવે છે, એના વિશે પણ વાત કરવી છે, અને સાથે જ આરટીઓના જે નિયમો જે રીતે અત્યારે કહેવામાં આવ્યા છે એના વિશે પણ કહેશો. જેવી શાહ, આપને મારો અવાજ આવી રહ્યો છે? ઓકે, હાજી ઓકે. જી, તો જેવી શાહ આપણી સાથે જોડાશે, એમની પાસે આપણે સવાલ લઈશું, પણ ક્યાંક ને ક્યાંક હવે અહીંયા જે બીજો જે હું કહીશ કે જેમના પર વધારે સવાલ થઈ રહ્યા છે, ધર્મેન્દ્રભાઈ આપના પાસે પણ આવી છે, અને જે આ સ્કૂલ વર્ધી એસોસિએશનની જે રીતે આપણે તમે પ્રમુખ છો, એટલે ક્યાંક ને ક્યાંક મારે એ પણ જાણવું છે કે જે રીતે અત્યારે સ્કૂલ વાન હોય કે સ્કૂલ રિક્ષા હોય કે જેમાં ગઈકાલે જે ન્યૂઝ આવી કે 20% જે ભાવ વધારો થયો છે, હવે આજે જે આરટીઓના જે અમુક નિયમો આવ્યા છે, એ નિયમો પણ એવા છે કે જેમાં ક્યાંક ને ક્યાંક તમારા જે ગાડી છે, વાહન છે, એમાં પણ અપડેટ કરવાની વાત છે. તો આ કઈ રીતે આ નિયમો જે છે એનું હવે ઘણી જગ્યાએ વલસાડમાં પણ આપણે જોયું કે વિરોધ થઈ રહ્યો છે, આંદોલન થઈ રહ્યા છે, શું કહેશો એના પર કે આ જે અત્યારે આરટીઓએ જે નિયમો આપ્યા છે એ કેવા છે, અને શું એ નિયમો એ તમે પાળી શકશો ખરા? 3 વર્ષથી અમે ભાડા વધારતા નથી. બીજી વસ્તુ, અત્યારે જે આરટીઓએ અમારા માટે નિયમો બનાવ્યા છે કે તમે આ રીતે તમારા વાહનો તમારે પાસ કરાવવાના થશે, તો એનો જે ખર્ચો છે અંદાજે 50,000 રૂપિયા જેવો ખર્ચો છે. હવે 33,000 નો ઇન્સ્યોરન્સ છે, 15,000 નો બીજો ખર્ચો થાય છે, ટોટલ એમ કરીને 50,000 રૂપિયા જેવો ખર્ચો થાય છે. અને જ્યારે આ રાજકોટની અગ્નિનો જે બનાવ બન્યો પછી આ લોકોએ હમણાં 15 દિવસ પહેલા જાહેર કરી દીધું કે અમે સ્કૂલ બધીના વાહનોનું હવે ચેકિંગ કરીશું. તો મારું સરકારને એવું કહેવું છે કે હું જ્યારે 1 વર્ષથી બાળકોના પરમિટ માંગી રહ્યો છું તો તમે લોકો અમને આપતા નથી આરટીઓ આપતું નથી. ગૃહમંત્રીને અમે રજૂઆત કરી છે, સીએમ સાહેબને રજૂઆત કરી છે, વાહન વ્યવહાર મંત્રીને કરેલી છે, શિક્ષણ મંત્રીને, તમામને લેટરો લખીને હું થાકી ગયો. છેલ્લે હમણાં આ બનાવ બન્યો એના અઠવાડિયા પહેલા ચાલુ કર્યું, અત્યારે 700 થી 800 અમારી ગાડીઓ પાસ થઈ. હવે અમદાવાદની અંદર 15,000 વાહનો છે, હવે ક્યાં મેળ ખાવાનો છે? અને તમે રોડ ઉપર ચેકિંગ ચાલુ કરી દીધું. ગુજરાતમાં 80,000 વાહનો છે,
હવે નાના નાના સિટીવાળાને તો ખબર બી નથી હોતી કે અમારે કોમર્શિયલ વ્હીકલ કરવું પડે, કોઈએ એવું જ્ઞાન આજ સુધી આપેલું નહોતું. અને રાતોરાત એમને અત્યારે વાહનો ડિટેન કરવા માંડ્યા અને તેમજ એ લોકોને 15,000, 20,000, 10,000ના દંડ કરવા માંડ્યા. તો આ બધું મારી દ્રષ્ટિએ યોગ્ય નથી. તમે કોઈને સમય આલો, 2-3 મહિનાનો સમય આલવો પડે. 50,000 રૂપિયાની વસ્તુ છે, કંઈ નાની રકમ ના કહેવાય આ. તો સરકાર બી એમને રાહત આપવી જોઈએ. બીજી વસ્તુ કે પેરેન્ટ્સોને ઉપર અમે એવું કહેવા માગીએ છીએ કે તમે એમ કહો છો સીએનજી બોટલ ઉપર કેમ બેસાડ્યા, તો સીએનજીની કીટ અમે જ્યારે લગાવીએ છીએ તો ત્યારે એનું આરટીઓમાં પાસિંગ થતું હોય છે, એનું આરસી બુકની અંદર એન્ટ્રી પડતી હોય છે સીએનજીની. તો મારું પેરેન્ટ્સોને એવું કહેવું છે કે તમારા ઘરે બી પોતાના ઘરે બી સીએનજી વ્હીકલો હોય છે, સિટી બસ ને બધું સીએનજી હોય છે. પણ આ કેવું છે, બનવા કાળે બની ગયું છે અને દંડાઈએ છીએ અમે. હવે તકલીફ એવી થઈ છે કે અત્યારે અમારા ઉપર બરાબરની ધોષ નાખી દીધી છે, અમને સમય નથી હાલતા કોઈ. અને પછી આવું કરે તો ક્યાં મેળ ખાવાનો છે? માણસો મરી જશે આમાં આમાં. તો જેવી રીતે અત્યારે વલસાડમાં હડતાલ પડી ગઈ છે, હમણાં કાલે વિદ્યાનગરમાં હડતાલ પડી નથી ને બધા સિટીમાં હડતાલ પડી જશે. બાળકોનું શું, વાલીઓનું શું? તમારે તો ખાલી બોલીને બધા બેસી જવાનું છે, પણ આમાં પીસા છે છેલ્લો વાલી જ પીસા છે. અમે તો અમને નહીં પોસાય તો અમે અમારા વ્હીકલ બંધ કરી દઈશું. એટલે અમારો રસ્તો આ જ છે. ના એટલે એ જ વાત છે કે ક્યાંક ને ક્યાંક તમે જયારે હડતાલ કરો છો તો પછી એ બધો જે બોજ છે ક્યાંક ને ક્યાંક વાલી ઉપર આવી જાય છે. હડતાલ વિશે બી હું એવું કહેવા માંગુ છું, જયારે બી કોઈ અમને એમ કહેતા હોય છે કે તમે હડતાલ કરીને વાલીઓને અમને બધાને બાંધમાં લો છો, પણ અમે તમારા જોડે હું વર્ષથી માંગ કરું છું, તમે હાલતા કેમ નથી? શું માંગ છે? અમારી માંગ છે તમે અમને કાયદેસરની પરમિટ ને બધું આપો. અને આજ સુધી આખા ગુજરાતનો રેકોર્ડ છે કે હું દર વર્ષે આ આરટીઓમાં પાસિંગ કરાવતો હતો. જ્યારથી 2019માં કોરોના આવ્યો ત્યારથી બધું બંધ છે. તો અત્યાર સુધી ગેરકાયદેસર ગાડીઓ ચાલી 4 વર્ષ. તો મારું કેવું છે સાહેબ, તમારે 2-3 મહિનાનો સમય આલવો પડે. આમાં ડોક્યુમેન્ટ એક ગાડી પાસ કરાવવા જાવ તો 20 થી 25 મિનિટનો સમય થાય છે. તો તમારે અમને સમય તો આલવો જોઈએ ને. એક ડાયરેક્ટ ઠોકી જ જાવ કે આ લોકોને પકડો ને પૂરી દો, આવું જ કરો બધું, એમ ના ચાલે સાહેબ. સમય તો આલવો જ પડે. ચલો એ જ વાત ઉપર આપણે જેવી શાહ આપણી સાથે જોડાયા છે એમને પણ વાત કરી લઈએ. ક્યાંક ને ક્યાંક હવે સવાલ એ પણ થઈ રહ્યો છે કે આ જે નિયમો જે છે એ નિયમો, જેવી શાહ આપને પણ પૂછવા માંગીશ કે અત્યારે અચાનક આ નિયમો આવી ગયા છે. ક્યાંક ને ક્યાંક જે રીતે ધર્મેન્દ્રભાઈ આપને કહી રહ્યા છે કે આ નિયમો અચાનક આવી રહ્યા છે, ટાઈમ આપવાની જરૂર હતી, પણ અત્યારે જે આરટીઓના જે નિયમો આવ્યા છે એ નિયમો વિશે પણ આપની પાસેથી જાણીશું. અને જો આ નિયમોનો ભંગ થાય છે તો કેવી કાર્યવાહી કરવામાં આવતી હોય છે એના વિશે પણ જાણવું છે. આપની વાત ધ્યાન પર આવી કે ભાઈ અત્યારે એકાએક સ્કૂલ વેન માટે ખાસ કરીને અગ્નિકાંડ બન્યો એના બાદ સ્કૂલ વાન, ફાયર સેફટી અને જનરલ સેફટી માટે જે કંઈ નવા પગલાઓ લેવાની જરૂરિયાત ઊભી થઈ એ વાત આપણી સાથે સહમત છું. પણ એની સાથે એટલો પણ સહમત છું કે જો મારુતિ વેન મોટા પ્રમાણમાં ગુજરાત રાજ્યમાં નોન ટ્રાન્સપોર્ટ પ્રકારના મારુતિ વેન ચાલતી હતી, જો એ ટ્રાન્સપોર્ટ પ્રકારમાં કન્વર્ઝન થઈ જાય તો ખાસ કરીને ઇન્સ્યોરન્સના જ્યારે પ્રશ્નો ઊભા થવાના, અકસ્માતના સમયે ઇન્સ્યોરન્સના પ્રશ્ન, તો એ જે કોઈ વિક્ટીમ છે એને ઇન્સ્યોરન્સની રકમ મળી શકશે. નંબર 2, જ્યારે કન્વર્ઝન કરાવવાનું છે અને એની સાથેનો બીજો પ્રશ્ન એવો છે કે ઓવરલોડ પ્રમાણમાં લોકોની એક એવી પણ રજૂઆત છે કે મોટા પ્રમાણમાં સ્કૂલ વેનમાં કેપેસિટી કરતાં વધારે અને મારુતિ વેનમાં પણ કેપેસિટી કરતાં વધારે વિદ્યાર્થીઓને લઈ જઈ રહ્યા છે. તો મારું એના માટે એવું કેવું ખરા વાલીઓને પણ થોડી અપીલ કરી કે મર્યાદા, સિટિંગ કેપેસિટીની મર્યાદામાં મુસાફરોને લઈ જાય તો અને નેચરલી થોડું ભાડામાં વધારો થશે. મારી સમજણ મુજબ જો 300 થી 400 રૂપિયા પર મહિને વધારો થાય અને મર્યાદિત વિદ્યાર્થીઓ લઈ જશે તો દરેક ફેમિલી 300-400 રૂપિયા તો એફોર્ડ કરી શકે. અને જો એફોર્ડ ના કરી શકતા હોય તો નજીકની સ્કૂલમાં મૂકવા જોઈએ કે જ્યાં એનું ડિસ્ટન્સ દૂર હોય. આ મારી એક સમજણ છે આ બે બાબતો માટે. અને કદાચ અમદાવાદે જેમ શરૂ કર્યું એમ દરેક મોટા શહેરોની ઓફિસોએ ચાલુ કરવું પડે કે રવિવારે પણ જે રજાના દિવસે રવિવારે પણ એમની જો વ્યવસ્થા કરી દેવામાં આવે અલ્ટરેશનની, જે વાહનને કન્વર્ઝન કરાવવાનું છે, બીટી કરાવવાનું છે, તો એ લોકો માટે સહેલું પણ બનશે. ઓકે,
ધર્મેન્દ્રભાઈ જે રીતે કહ્યું છે કે ક્યાંક ને ક્યાંક વધારો જે છે થતો રહેવો જોઈએ, કદાચ એ વાલીઓ પર ક્યાંક ને ક્યાંક હવે સવાલ એ થઈ રહ્યો છે કે વાલી ઉપર જ ભાર આવવાનો છે. ચોક્કસપણે જે રીતે અમે 12 થી 14 બાળકોનું અમને પરમિટ આપવામાં આવે છે, 14 બાળકોનું વાનની અંદર આવે છે, ઓટો રિક્ષામાં 6 બાળકોનું આવે. હવે 12 વર્ષથી નીચેના 12 વર્ષ સુધીના સમજો. હવે ધારો કે કોઈ છોકરો 8મા ધોરણનો છે, એવા 8મા વાળા છોકરા 5 અમારી જોડે આવે છે સમજો, તો અમારે એની જોડે શું આખી ફી લેવાની અને એના માટે અલગ ગાડી કરવાની? અમે વાલીઓનું બી વિચારીએ છીએ. આજે જે પ્રશ્ન બધા ઉઠે છે ને, આ વાલીઓને બી બહુ જ મોંઘું પડશે આ બધી વસ્તુઓ. એ આખી ટિકિટમાં ગણાઈ જાય છે સરકારના કહેવા પ્રમાણે. એ લોકો આખી ટિકિટમાં ગણાઈ જાય છે, તો આ વાલીઓને કેટલું મોંઘું પડશે? બિલકુલ. સત્યનભાઈ પણ આપણી સાથે જોડાઈ ગયા છે. સત્યનભાઈ, જે રીતે અત્યારે વાત થઈ રહી છે આ ચર્ચામાં, એક વાત બહુ જ ઇમ્પોર્ટન્ટ એ સામે આવી છે કે આ સ્કૂલ વાન ચાલકો, સ્કૂલના જે વાન ચાલકો છે કે પછી આરટીઓ અને ટ્રાફિક વિભાગની જે મીટિંગ થઈ હતી, આ મીટિંગની અંદર કેમ પેરેન્ટ્સ કે પછી વાલી મંડળના કોઈ વ્યક્તિને રાખવામાં કેમ નથી આવતો? કેમ એમના ઓપિનિયન લેવામાં નથી આવતા? આ જે બેઠક થઈ હતી એ રોડ સેફટી કાઉન્સિલની બેઠક હતી, જે રોડ સેફટી કાઉન્સિલમાં ફક્ત અધિકારીઓ એની અંદર બેસતા હોય છે, કાં તો જે રોડ સેફટીના એક્સપર્ટ્સ હોય, જેવી શાહ સાહેબ જેવા કે અમિત ખત્રી સાહેબ જેવા, એવા એક્સપર્ટ્સ એની અંદર બેસતા હોય છે. એટલે એમાં જે પોલિસી રિલેટેડ જે મેટર છે એની ચર્ચા કરવામાં આવતી હોય છે. આપણે હમણાં હું આખી આ ચર્ચા સાંભળી, 2 વસ્તુનું ખાસ આપણે વિશેષ મારે આપના માધ્યમથી કહેવું છે. પ્રથમ તો કે સીએનજી વ્હીકલ જે છે ને એ ખૂબ સેફ છે, પ્રોવાઇડેડ જો તમે એનું ઇલેક્ટ્રિફિકેશન એનું સારું કરાવો તો. આખા ભારત દેશમાં આપણે જ્યાં જ્યાં ઇલેક્ટ્રિક ગાડીઓ અને સીએનજી ગાડીઓ સળગતા જોઈ છે, એ હંમેશા આપ આગળથી સળગતા જોતા હશો, ના કે પાછળથી. પાછળથી સીએનજી બ્લાસ્ટ થતા હોય એવા બહુ જ ઓછા જૂજ કિસ્સા જોવા મળે છે. એની પાછળનું ટેકનિકલ અન્ડરસ્ટેન્ડિંગ એવું છે કે જો આપ સીએનજી ગાડી કરાવો તો એનું જે ઇલેક્ટ્રિફિકેશન છે એક એવી જગ્યા પરથી કરાવો કે જે સીએનજી એપ્રુવડ હોય. એક વસ્તુ. આરટીઓ એની પાસિંગ કરતી વખતે એનું સૌથી વધારે એનું ઇલેક્ટ્રિફિકેશનનું ધ્યાન રાખવું જોઈએ કે જે ઇલેક્ટ્રિક ક્વોલિટી છે, કારણ કે ગરમ થવાના લીધે, શોર્ટ સર્કિટના લીધે ઇલેક્ટ્રિક બળતું હોય છે, એના માટે સીએનજી ગાડીને આગ લાગતી હોય છે. બીજો વિષય. ત્રીજો અને સૌથી અગત્યનો વિષય કે સીએનજીના બાટલા દર વર્ષમાં એકવાર એને હાઇડ્રો ટેસ્ટ કે કોઈક એક ટેસ્ટ કહેવામાં આવે છે, ટેસ્ટ કરાવવો જોઈએ, જેથી કરીને એની જે આખી પદ્ધતિ છે એ સંભાવ આ 3 વસ્તુ જો તમે ધ્યાન રાખો તો સીએનજી ખૂબ સેફ વ્હીકલ તરીકે ચાલતું હોય છે અને આપણે એને પ્રોત્સાહન આપવું જોઈએ. જે પ્રકારે ફોરેન રિઝર્વ્સ આપણા જાય છે પેટ્રોલ અને ડીઝલમાં, અને એની સામે સીએનજી પર્યાવરણ માટે પણ એનું જે એમિશન નોર્મ્સ છે એ પણ એને ખૂબ સારા પ્રમાણમાં, પોલ્યુશનના જે નોર્મ્સ છે એમાં પણ એ કારગર નીવડે છે. એટલે પ્રથમ આપના માધ્યમથી મારી એવી વિનંતી અધિકારીઓને કે ભાઈ સીએનજી વાળા વિષયને એનું જે એંગલ છે એ ચેન્જ કરવાની જરૂર છે. સીએનજીનો બાટલો કોઈ દિવસ ફાટતો જ નથી. બહુ જૂજ કેસમાં એવું જોવા મળ્યું છે કે સીએનજીના બાટલા ફાટતા હોય. એટલે આ વસ્તુ આપના માધ્યમથી લોકોએ જાણવી જોઈએ. બાળકોની સુરક્ષા એ પ્રાઇમ છે. કોને બોલાયા, કેવી રીતના બોલાયા, કેટલો દંડ થયો, કેટલો ના થયો, રિક્ષાવાળાઓનો વ્યૂ પોઈન્ટ, વાલીઓનો વ્યૂ પોઈન્ટ, કારણ કે હું પણ વડીલ છું, મારા પણ દીકરાઓ છે, એ પણ સ્કૂલમાં ભણે છે. એટલે સેફટી જે છે એ ફર્સ્ટ છે, એમાં કોઈ કોમ્પ્રોમાઇઝ ન કરતા આપણે શું કરીએ છીએ કે આપણે સેફટીને છે ને કન્ટિન્જન્સી પર લઈ જઈએ છીએ. કંઈક રાજકોટમાં આવું થયું, દુઃખદ ઘટના થઈ, એના પછી આખું ગુજરાત આપણે સેફટી કરી રહ્યા છે. આપ જોશો 2 કે 3 મહિનાની અંદર આ આખો વિષય આપણે ડીમ થઈ જશે. સેફટી એ 24/7 થતી પ્રક્રિયા છે, 365 દિવસ થતી પ્રક્રિયા છે. આ એક દિવસ, 1 કલાક કે એક રીજન, એક વિસ્તાર માટેની પ્રક્રિયા નથી. એ આપણે ખાસ સમજવું જોઈએ. હવે રહી વાત સીએનજીના, આ જે સ્કૂલ વર્ધીના ભાવ વધારાની, એની પાછળના એક કેટલાક ગણિતો હોય છે જે તમારા પેટ્રોલના ભાવને, તમારા ફુગાવાને, તમારા ઓવરઓલ મેન્ટેનન્સને અને બાકી બધી વસ્તુઓને સાથે લઈને એક માપદંડ નક્કી કરવામાં આવતો હોય છે. એમાં ચોક્કસપણે વાલીઓ, દાખલા તરીકે આજે મારા છોકરાની ફી વડોદરામાં 100 રૂપિયા એ લોકોએ વધારો કર્યો છે અને એવું કહેતા હતા કે કદાચ 100ની જગ્યાએ 150-200નો પણ વધારો કરશે. મારે એને સવાલ એ પૂછવો જોઈએ કે 100 રૂપિયા કે 150 રૂપિયા નહીં, પણ તારા તું જે વાનમાં મારા દીકરાને લઈ જાય છે એમાં જે સેફટી નોર્મ્સ,
ટ્રાન્સપોર્ટ વિભાગે જે કીધેલા છે એનું પાલન થઈ રહ્યું છે કે કેમ, એમાં ફાયર એક્સ્ટિંગ્વિશરનો બાટલો, હું કોઈ જગ્યા પર આવી કોઈ વસ્તુ જે નોર્મ છે આપ જોશો તો એમાં પીળા કલરનો પટ્ટો હોય, એ પીળા કલરનું એનું ડ્રોઈંગ પીળા કલર હોય, એના પર ફાયર એક્સ્ટિંગ્વિશર લાગેલો હોય, જે ડ્રાઈવર હોય એ બાળકોના કેસમાં હઝાર્ડિયસ ટ્રેનિંગ થયેલો ડ્રાઈવર હોવો જોઈએ. આ કોઈ જગ્યા પર આપણે જોતા નથી. માટે મારી વિનંતી એવી છે કે 100 રૂપિયાનો વધારો થયો કે 200 રૂપિયા ઘટ્યા કે 100 રૂપિયા ઘટ્યા, એના કરતાં જે સવાલ પૂછવાનો છે, કારણ કે જેમ ભગવાન શ્રી કૃષ્ણ એ સારથી હતા એવી રીતના આજે ડ્રાઈવર છે આપનો, જે રિક્ષા ચલાવે છે કે વેન ચલાવે છે, એની આવડત કેટલી છે, એની પાસે લાયસન્સ છે કે કેમ, એની પાસે જે આપણે કહીએ કે સીએનજીનું ટેસ્ટ થાય છે એ કદાચ વાલીઓને પોસાશે, પણ સામે એ પ્રકારની જે સર્ટિફિકેટની વાત હોય, ફિટનેસ સર્ટિફિકેટ કે ટેક્સી પાર્સિંગની વાત હોય, આ બધી વસ્તુઓ એ ચકાસવી જરૂરી છે. જે ફાયર એક્સ્ટિંગ્વિશરની વાત કરવામાં આવે છે એ પણ હોવું જરૂરી છે. આપને શું લાગે છે કે આ મુદ્દો જે છે એમાં સૌથી વધારે જે ધ્યાન આપવા જેવી બાબત જે છે એ શું છે? સૌથી પહેલા મારી જીવની એક કહેવત કહું તમને કે પોચું ફાડીને પાટું મારવું અને મજબૂત આગળ મુજરો કરવો. તંત્રની અને સરકારની આ નીતિ છે. અમને તો મોંઘું પડશે, વાલી તરીકે બધું મોંઘું પડશે, અમે જાણીએ બી છીએ. સ્કૂલ વાહન ચાલકો પ્રયત્નો પણ કરે છે, પણ ક્યાંક ને ક્યાંક આરટીઓ એટલી બધી બેદરકારી રાખે છે કે સમયાંતરે એની પરમિટનું કે એવી કામગીરી કરતા નથી. અમે પૈસા ખર્ચીએ છીએ બાળકની સલામતી માટે, અમારા બાળક અમારા કરતાં વાહન ચાલક પાસે વધારે રહે છે. એ સારી રીતે સાચવે જ છે, અમને બી ખબર છે, પણ એને મોંઘું પડે છે. કેમ? કારણ કે ખર્ચા આજે 3 વર્ષ પહેલાં 5 વર્ષે ટેસ્ટિંગ હતું, સિલિન્ડર ટેસ્ટિંગ, પછી 3 વર્ષે કરી દીધું, અને હવે સાહેબે કીધું કે એક વર્ષે હોવું જોઈએ. એટલે શું કમાઈને બધાના સરકારને જ આપ કરવાનું? બિલકુલ. જીવીશા, જે રીતે આપને પણ પૂછવા માંગીશ, હવે જે રીતે અત્યારે ક્યાંક ને ક્યાંક આ વાત સામે આવી છે તો એ પણ પૂછવું જરૂરી રહેશે કે હવે જે રીતે આ ફિટનેસ સર્ટિફિકેટની વાત હોય કે આરટીઓ જે છે એ કેમ આ ચેકિંગમાં ક્યાંક ને ક્યાંક બેદરકારી રાખતું હોય છે. આવા ઘણા કિસ્સાઓ આપણે જોયા છે કે આ ત્યારે જ પોસિબલ બને કે જ્યારે એ ત્યાંથી પસાર થઈ ગયું છે અને પછી આગળ જે ફિટનેસ સર્ટિફિકેટ કે પછી આ જે 3 વર્ષની જે વાત કરવામાં આવી છે એ જ્યારે ચેકિંગ નથી થતું ત્યારે જ આ ઘટના આવી જે બનતી હોય છે. તો શું આરટીઓ જે છે એ ક્યાંક ને ક્યાંક પાછળ પડે છે હજુ? ઇન્સ્પેક્શન વાહન ફિટનેસ સર્ટિફિકેટ માટે આવે છે ત્યારે પણ આની જે કંઈ નોર્મ્સ મુજબની ચકાસણી થતી હોય છે. પણ મુખ્ય પ્રશ્ન મારી સમજણ મુજબનો એવો છે કે મોટા ભાગના જે કંઈ સ્કૂલ વેન છે એ પ્રાઇવેટ હતા. હવે જે કાંઈ ચેકિંગ ને નવી એન્ફોર્સમેન્ટની નીતિ પણ આવી, એમાં કન્વર્ઝનનો વધારો થયો. પણ સાહેબ, આ સાથે મને એક મુખ્ય પ્રશ્ન એ છે કે ગુજરાત મોટર વ્હીકલ રૂલ્સ 119 મુજબ અડધી 12 વર્ષથી નીચેના બાળક વિદ્યાર્થીઓને અડધી ટિકિટમાં અથવા તો અડધા ગણવામાં આવે. તો મારુતિ ઇકો છે જે 7+1 વાળી છે, એમાં 14 બાળકો લઈને અત્યારે જાય છે, અને ક્યારેય અકસ્માત થયો કે ફાયર થયો તો એમાં ધારો કે 10 બાળકોને ઈજા થઈ કે કંઈ ન બનવાનું બની ગયું તો વીમા કંપની તો 7 બાળકો સુધીની જેની મર્યાદા છે. વીમા કંપનીમાં આવી કોઈ મારી સમજણ મુજબ હજી કંઈ નોંધ નથી આવી કે ભાઈ અડધી ટિકિટ તમારી એકમાં હાફ ને ગણતરી કરવાની, ધારો કે 7+1 છે તો 14 સુધી એની ગણતરી કરવાની. તો જ્યારે 10 વ્યક્તિને ઈજા થશે અથવા તો 10 વિદ્યાર્થીનું કંઈક બની જશે તો વીમા કંપની પેલું એવું કહેશે કે આરસી બુકમાં તો 7+1નું પાસિંગ છે, ત્યાં અડધાની અને આખાની વ્યવસ્થા નથી. બીજી બાબત, મુખ્ય અત્યારનો પ્રશ્ન છે સ્પીડ ગવર્નર અપ ટુ 20 કિલોમીટર. તો હું એવું સમજુ કે ભાઈ 20 કિલોમીટરની સ્પીડ મર્યાદામાં તો કેમ આગળથી કોઈ મોબાઈલ લઈને વાહન ચલાવતો હોય ને આપણે પાછળ આવતા હોય તો એવો દરેક વ્યક્તિને અનુભવ થશે. તો 20 કિલોમીટરની સ્પીડ મારી સમજણ મુજબ પ્રેક્ટિકલ નથી. ધેટ શુડ બી અપ ટુ 30. અને એક રિઝોલ્યુશન પણ આવેલું છે 3rd ગ્લોબલ મિનિસ્ટ્રીયલ કોન્ફરન્સ ઓન રોડ સેફ્ટી સ્ટોકહોમમાં થઈ 2020માં કે પૂરી દુનિયામાં અર્બન વિસ્તારમાં ધ સ્પીડ લિમિટ શુડ બી 30 કિલોમીટરની સ્પીડ જોઈએ. અને આપણે આના જેવીઆર મુજબ 20 કિલોમીટર કરી તો 20 કિલોમીટરમાં મર્યાદામાં દૂરથી જે બાળકોને બધાને વેનમાં લઈને આવવા તો એનો સમય લગભગ ડબલ જેટલો થઈ જશે. અને લોકો પણ ટેવાયેલા નહીં હોય કે આગળ 20 કિલોમીટરની સ્પીડે જતા વાહનમાંથી પેલી કરવી. અને ત્રીજી એક મુખ્ય બાબત છે કે દહનશીલ પ્રકારની મટીરિયલ ના હોવું જોઈએ. એને જ્યારે કન્વર્ઝન કરાવવું તો જ્યારે ટ્રાન્સપોર્ટમાં તો 40-50 હજાર રૂપિયાનો ખર્ચો થશે. વીમો સીધો
જે 6-7 હજાર રૂપિયાની લિમિટનો છે સીધો 14,000ની ઉપર 12-13,000ની લિમિટ ઉપર જતો રહેશે. ફીસ પણ એટલી બધી વધી જશે. અને સૌથી એક છેલ્લો પ્રશ્ન મારો એવો પણ છે કે આ સ્કૂલ વેન અને સ્કૂલ રિક્ષાની એજ લિમિટ પણ કંઈક નક્કી કરવી જોઈએ. મે બી અપ ટુ 15 યર્સ, મે બી અપ ટુ 20 યર્સ, વોટ એવર ધે બી. તો એની પણ એક બાબતની કાળજી લેવાની જરૂર છે આગળના દિવસોમાં. બિલકુલ. ધર્મેન્દ્રભાઈ, જે રીતે અત્યારે વાત થઈ રહી છે, ક્યાંક ને ક્યાંક મારે એ પણ જાણવું છે કે કેટલાની લિમિટ સુધી બાળકો, જે રીતે કહેવામાં આવ્યું કે અડધી ટિકિટના બાળકો હોય તો 12 કે 11 સુધી પોસિબલ છે, એનું કઈ રીતે ડિસિઝન લેવાતું હોય છે? એ મોટર એક કલમ છે 119A, એની અંદર એવી જોગવાઈ છે કે 12 વર્ષથી નીચેના બાળકો હોય ને એને જે સિટિંગ કેપેસિટી હોય એના ડબલ બાળકોની પરમિટ અમને આપવામાં આવે છે. અત્યારે હાલ અમને વાનની અંદર 7+1 છે, તો અમને 14 બાળકોની પરમિટ આપે છે. હવે જ્યારે અમે ઇન્સ્યોરન્સ લઈએ છીએ ને એ 14 બાળકનો સાથેનો લઈએ છીએ. સાહેબને હું ખાસ જણાવું છું, એમને 7-8 બાળકો કીધા, એની જગ્યાએ અમે તો 14 બાળકોનો વીમો લઈએ છીએ. એટલે સાહેબને મારે ખાસ એ વિનંતી છે કે તમે જે બી તમારા વિચારો છે સારા છે અને આવા વિચારોનું અમલ બી થવું જોઈએ, પણ તમે જે અમારા વાહનોનું કહો છો ને, વાહનોનું, તો અમને બને એટલું જલ્દી સગવડ કરી આપવી જોઈએ. અને આ લોકો અત્યારે હાલ તૂટી જ પડ્યા છે કે ક્યાંથી આવે પેલો માણસ ને ક્યાંથી આવે પકડી જ લઈએ. જાણે પેલો દારૂના વેપારીઓ હોઈએ, આવા ખોટા ધંધા કરતા હોઈએ, આવી રીતે અમારી જોડે વર્તન થઈ રહ્યું છે. તો આજે અમારી ગાડીઓ અત્યારે જમા બી લઈ લે. આજે ડભોઈની અંદર 20 ગાડીઓ જમા લીધી, કાલે વલસાડમાં બંધ રાખ્યું છે એટલે પતી ગયું, એમને કોઈ જમા નથી લીધી. પણ આવું જો થશે તો આખા ગુજરાતની વાહનો બંધ થઈ જશે. એટલે વાત એ છે જેવી શાહ, જે રીતે અત્યારે આપણે વાત કરી રહ્યા છીએ, આ જે નિર્ણય લેવામાં આવ્યો છે અને આ જે અત્યારે ગાડીઓ જે છે એ જપ્ત કરવામાં આવી રહી છે, એ તરત જ આ નિર્ણય જે છે એ અમલમાં મૂકવામાં આવ્યો છે. જે રીતે કીધું 50,000 જેટલો તો ખર્ચો થશે, તો એમને થોડોક ટાઈમ આપવો પડે કે એવી કોઈ જોગવાઈ? હા, જેવી શાહ, આપને પૂછી રહ્યો છું કે જે રીતે આજે નિર્ણય લેવામાં આવ્યો કે પછી ગઈકાલે રાત્રે નિર્ણય લેવામાં આવ્યો અને જે અમલ જે છે એનો આજથી જ કરી દેવામાં આવ્યો છે. હવે જે રીતે ધર્મેન્દ્રભાઈ વાત કરી, ક્યાંક ને ક્યાંક 50,000 જેવો ખર્ચો છે, તો ટાઈમ આપવો જેવું આપને ન લાગ્યું? એટલે જે રીતે જે પણ અધિકારીઓ હોય એમને એમનો કદાચ સંપર્ક નથી લાગી રહ્યો આપણી સાથે. પણ જે રીતે અત્યારે વાત કરી રહ્યા છે આપણે, ક્યાંક ને ક્યાંક મને એવું લાગે છે કે વાલીઓને પણ આ જે તકલીફ છે ક્યાંક ને ક્યાંક વધારે પડતી હોય એવું લાગે છે. ગણપતભાઈ, આપને પણ પૂછવા માંગીશ કે જે રીતે હવે આ બદલાવ આવી રહ્યા છે, આ બદલાવની અંદર જે રીતે પૈસા જે છે ક્યાંક ને ક્યાંક બધી બાજુથી જે મારો છે એ વાલીઓ ઉપર થોડોક વધારે આવશે. વાલીઓ જે છે એને થોડોક વધારે ખર્ચો કરવો પડશે, વાલીઓને એ ભોગવવું પડશે. ક્યાંક ને ક્યાંક જવાબદારી પણ વધી જવાની છે. જેમ હવે જે શાળાના સંચાલકો છે એ પણ હાથ ઊંચો કરી દે છે કે અમારી જવાબદારી નથી, તો એ પણ વાલીઓ ઉપર જ આવવાનું છે. સાહેબ, રાજકોટમાં અગ્નિકાંડ થાય એટલે સરકાર જાગે, અધિકારીઓ જાગે, ફાયર સ્ટેશનના અધિકારીઓ દોડતા થઈ જાય, લોકોને સસ્પેન્ડ કરવામાં આવે. એટલે સરકાર, આરટીઓ અને સ્કૂલ સંચાલકો એ લોકોના પર તકલીફ પડે એટલે વાલીઓ પર દોષ ઠોકી દેવાનો, વાલીઓ પર પૈસાનો વધારો નાખી દેવાનો, ઝીકી દેવાનો. એક ઘરમાં 2 થી 3 વાલીઓ હોય સાહેબ, 1500 રૂપિયાના હિસાબે સ્કૂલ 2-3 કિલોમીટર દૂર હોય તો 45,000 રૂપિયા સાહેબ વાર્ષિક થઈ ગયા. સ્કૂલની ફીસ ભરીએ 45,000 ભરીએ, એના કરતા સરકારી શાળામાં 25,000 નું જે સ્લેબ છે એ સારો છે. તો સાહેબ આ મોંઘવારી ખાલી સ્કૂલના ટ્રાન્સપોર્ટની વાત કરીએ. અને સાહેબ 2021માં જ્યારે આપણે ભાવ વધારો કર્યો ત્યારે સાહેબ સીએનજી નો ભાવ છે ને તમને 87 થી 88 રૂપિયા હતો. આજે 2024માં એ ભાવ 75 થી 76 રૂપિયા છે. કે આ ભાવનો ઘટાડો છે સાહેબ. અને વાલીઓ ક્યારે બી, અમે તો વાલી પ્રમુખ તરીકે હું એ જ કહેવા માંગુ છું કે આ ભાવ વધારાને અમે એક્સેપ્ટ નહીં કરીએ, કેમ કે આ સરકારની નીતિ છે, આરટીઓની નીતિ છે. રાજકોટમાં ઘટના બનતી હોય એટલે તમે વાલીઓ પર ઠોકી દો છો. આ લોકો 3 જણા મિલીભગત કરીને ગરીબ માણસ અને મધ્યમ વર્ગના લોકોને, વાલીઓને, વિદ્યાર્થીઓને કેમ હેરાન કરવું? પોલીસ ખાતું, આરટીઓ ખાતું બસ રોકી દેતી, વેન રોકી દેતી. સ્કૂલમાં 10 મિનિટ લેટ પહોંચતો હોય તો ત્યાં બેન્ચીસ પર મારે ત્યાં સ્કૂલમાં પનિશમેન્ટ આપવામાં આવે, બહાર ઉભા રાખવામાં આવે. તે જિમ્મેદારી કેમ પોલીસ અને આરટીઓ નથી સમજતી? તમારે ફોટા પાડો, તમારા જોડે આખું લિસ્ટ છે, આખું પેરેગ્રાફ છે, આખું સિસ્ટમ છે કે કઈ વાનમાં કઈ રીતે તમારે એક આપણે ટોરન્ટ બિલનું આવતું હોય તો મેસેજ આવી જતો કે આ તારીખે તમારે ચેકિંગ કરાવવાનું છે, આ તારીખે તમારે બિલ ભરવાનું છે. તો શું એમને જો સિસ્ટમ નહીં હોય, એમના જોડે કેમેરા નહીં હોય? શું કેમેરા ખાલી ડિસ્પ્લે માટે, દેખાડવા માટે જ છે? કોઈ ઘટના ઘટે ત્યાં સુધી છે? તમે લોકોને હેરાન કરવાનું બંધ કરી નાખો, ગરીબ લોકોને, વિદ્યાર્થીઓને હેરાન કરવાનું બંધ નાખો. આ વધારો અમે ક્યારેય એક્સેપ્ટ નહીં કરીએ, કેમ કે ભૂલ તંત્રની છે, સંચાલકોની છે.
સ્કૂલ વાળા શું કરે, સ્કૂલોને રેટ તો એ છે. હમણાં સ્કૂલ સરકારને પૂછ્યું તો સરકાર કે ભાવ વધી ગયો સીએનજી નો એટલે ભાવ વધારે તો. સરકાર સામેનો આક્ષેપો કરું છું. સીએનજી ના ભાવ ઉપર હું નથી જતો. પહેલી વાત એ કરું સાહેબ તમને, સીએનજી ના ભાવ ઉપર હું નથી જતો. સીએનજી નો વધઘટ થયા કરે એને અમારે કઈ લેવા દેવાની. હું મોંઘવારીને બી સાથે લેતો છું. હું મારી વાત સાંભળો સાહેબ, વર્ષોથી હું 3 વર્ષ સિવાય ભાડું કોઈ દિવસ વધારતો જ નથી. અને સીએનજી ની વાત તો એક બાજુમાં જ રહી ગઈ. અમે લોકો તો એના મેન્ટેનન્સ ઉપર, અમારા પોતાની જે મોંઘવારી નડે છે અમને એના ઉપર, અમારા બાળકો બી ભણતા હોય એમની ફીઓ ભરવાની હોય, અમારે બધું જ હોય છે અમારા માટે. એવું નથી હોતું. અત્યારે સ્પેર પાર્ટ મોંઘા થઈ ગયા છે, ઇન્સ્યોરન્સ મોંઘા થઈ ગયા છે, આ તમામ વસ્તુઓ મોંઘી થઈ ગઈ. તો ભાર તો પછી છેવટે કોના પર આવવાનું છે? પેરેન્ટ્સ ઉપર. હવે તમે વિચારો કે મેં તમને હમણાં જ વાત કરી કે આ 12 વર્ષની ઉપરનો બાળક હશે તો અમે શું અમે એને આખી ટિકિટમાં લઈશું? જરા વાલીઓ બી સમજવાની વસ્તુ છે, વાલી મંડળના નેતાને બી સમજવાની જરૂર છે કે ભાઈ આ તમે જે બોલો છો એ તમને આગળ બહુ મોંઘું પડે. ધારો કે તમે અત્યારે બોલીને નીકળી જશો, પણ મારી વાત સાંભળો, મારી વાત સાંભળો, તમે અત્યારે બોલીને નીકળી જશો, કાલે આરટીઓ એમ કહેશે કે તમારે 8મા ધોરણના છોકરાને આખી ટિકિટમાં ગણવાનું અને તમારે એને 6 બેસાડવાનો, 7 બેસાડવાનો, તો 14નું બાર્ડન એના ઉપર આવશે, 8ના ઉપર, 7ના ઉપર. તમે એટલું વિચારો. અત્યારે વાલીને 200 રૂપિયા નડે છે તો એ ક્યાં જઈને પહોંચશે? તો અમે બી રહેમ નજર હેઠળ જ કામ કરતા હોઈએ છીએ અને આમાં બધાએ કોઓપરેટ થવાનું જ હોય. બિલકુલ. એટલે આમાં એ જ થાય કે આમાં બંને જે પક્ષો છે ક્યાંક ને ક્યાંક કોર્પોરેટ થઈને જ પછી એકબીજાને સમજીને જ આગળ વાત વધારવી પડે કે પછી એવું તો ના જ હોય કે પછી રોજ દર 3જા મહિને કે ભાવ વધારો જે છે એ વાલીઓ પર ઝીકવામાં આવે કે પછી એમને પણ જ્યારે જી કોઈ દિવસ અમે આજ સુધીનો મારો રેકોર્ડ છે 2018માં પહેલો અમારો ભાવ વધારો આવ્યો, 2021માં આવ્યો, ના ત્રીજો આવ્યો, 24માં આવ્યો અને હવેનો વધારો હું અત્યારથી જ કહી દઉં છું કે 3 વર્ષ પછી આવશે, 27મી સાલમાં આવશે, 27 જૂનમાં આવશે. તો હવે અમે બી અમારે બી મોંઘવારી તો અમને બી નડે જ છે. તો અમે ક્યાં જવાના છેવટે? એક વાલી મને એવો સવાલ કર્યો, તમે વેકેશન પગાર લો છો મફતનો. એટલે ભાઈ અમારે પોતાના ઘર નથી ચલાવવાના? અમારો માણસ ત્યાં કામ કરતો હોય તો એને પગાર બી ચૂકવવા પડતા હોય છે, બેંકના હપ્તા ભરવા પડતા હોય છે અને અમારે પોતાના બાળકોની ફીઓ ને બધું ભરવાનું. તો શું અમારે બધું મહાજનમાં જતું રહેવાનું? બિલકુલ. એટલે મારે પેરેન્ટ્સને બી ખાસ કહેવું છે કે તમે અમુક પેરેન્ટ્સ કે તમે લૂંટી લો. અરે શું તમે બોલો છો એ તો વિચારો. તમે તમારા બાળકોને અમે અમારા જીવના જોખમે બી લઈ જતા હોઈએ છીએ અને તમારું બાળક એ અમારું બાળક છે. પણ એમને અમારો પણ છતાં એક માનવતા તરીકે અરે મારા સાહેબ તમે નહીં કરો બીજા કોઈ કરશે. અરે મારા કરશે તો ખરા, પણ પણ આને અટકાવવા માટે સરકારને એક પગલું લેવું જોઈએ કે વેનની જગ્યાએ તમને એવું ડિસ્કાઉન્ટ જીએસટી હટાવી દો, વીમાનું કંઈ 50% કરી નાખો, એનો બોજો ગરીબ અમારા વાલીઓ પર ના પડે. સરકારને એવો નિયમ લેવો જોઈએ, એવો પરિપત્ર જાહેર કરવો જોઈએ. અને ડીઓ સાહેબને તો ખાસ, ડીઓ સાહેબ બી અને ગુજરાત સરકારને એફઆરસી ને કહું છું, તમે 8 કિલોમીટર સ્કૂલ આ લાંબી આપી દેતા હોય તો 8 કિલોમીટરનો સાહેબ શ્રીને હું ભાવ પૂછીશ ને તો અમારે તો ઘર વેચવાનો વાર આવી જશે. સરકારની વાત કરું, સરકારના એ સરકારનો નિયમ છે. સરકારને કહું છું કે તમે 8 કિલોમીટર 2 કિલોમીટરની રિક્ષા 2 કિલોમીટરની અંદરની સ્કૂલો આપો. તમે 8-10 કિલોમીટર કહેશો કે તમે એડમિશન લઈ શકતા હો અને છેલ્લે જતા એમ આવો કે નહીં ભાઈ તમારે નજીકમાં એડમિશન લેવાનું. આ પરિપત્ર રદ કરો જેથી કરીને વાલીઓનો ટ્રાન્સપોર્ટ ખર્ચો બચે અને વોકિંગ ડિસ્ટન્સમાં થઈ શકે. જેથી કરીને આમાં બી એ બગર સીએનજી ના ભાવ તો વધવાના એટલે આ લોકો આગળ તો કાલ બી પાછો વધારો આવશે એવું નથી કરવું. આ ટીવી ના માધ્યમથી કહું છું 3 વર્ષ થી અમારો ભાવ શક્ય જ નથી સાહેબ. આ ઇલેક્શન આવ્યું અને પહેલા છે ને તમે છેલ્લા 5 વર્ષમાં દેખી લો સીએનજી નો 48 રૂપિયાથી 76 રૂપિયા સુધી એમાં 10 વાર ભાવ વધ્યા છે. પણ હું તમને સાહેબ 48 રૂપિયા ભાવ હતો ત્યાંથી સાહેબ તમારું કેવું વસ્તુ અહીંયા બેસીને કેવું ઈચ્છી છે પણ બધા રિક્ષા ઓન પેપર આવે છે મારું તો ઓન પેપર અરે પણ સાહેબ સરકાર નહીં માને કે તમે તો આપો છો પણ અમારો તો 100 રૂપિયા ઉપર થશે તો તમે નહીં કરી શકો. ના કરીશું નહીં કર સાહેબ. આ બોલવાના 110 ને તો બી નહીં કરીએ અમે ભાવ વધારો 3 વર્ષની અંદર. અરે સરકારને એક ડિસિઝન લો ના એના કરતા કે પરિપત્ર કરો જેથી કરીને તમારું ઇન્સ્યોરન્સ 50% થાય, તમારો વીમો 50% થાય. તમે એ રજૂઆત કરો ને જેથી કરીને વાલીઓને બહાર ના પડે. ચલો રજૂઆત તો એ ક્યાંક ને ક્યાંક એમણે કરી હશે. પિયુષભાઈ આપની પાસે પણ આવીશ અને જે રીતે
અત્યારે આપણે ચર્ચામાં જેમ આગળ વધી રહ્યા છીએ, અહીંયા જે આરોપ પ્રત્યારોપ આપણે નથી કરી રહ્યા, પણ ક્યાંક ને ક્યાંક રસ્તો નીકાળવો છે આપણે. બિલકુલ એ વસ્તુ એ નિકાલ કરવાનો છે આપણે. જે રીતે બંને પક્ષો ઉપર જે અત્યારે વાત આપણે જે પહોંચ્યા છીએ, મારે એ પણ જાણવું છે કે આ ઘણીવાર આરટીઓના પણ નિયમો જે છે, અગાઉ પણ આપણે વાત કરી કે બનવામાં આવ્યા છે પિયુષભાઈ, પણ હવે ફરીવાર જે આ નિયમો છે, ક્યારેક દુર્ઘટના આવી બને છે અને પછી ફરીવાર આ નિયમો જે છે એ કડક કરવામાં આવે છે અને તરત પગલાં લેવામાં આવે છે. અમે પણ પૂછીએ છીએ સ્કૂલ વાહન ચાલકને કે ભાઈ વધારો કેમ, તો સ્કૂલ વાહન ચાલકના જવાબ સાંભળશો ને તો તમને એમ થશે ખરેખર આ પરિસ્થિતિ બહુ ખરાબ છે. ઘરેથી નીકળે એટલે સવારે પહેલા એને એટલું વિચારવું પડે છે કે રસ્તામાં ક્યાંક ભ્રષ્ટાચારી કૂતરા તો નહીં ભીટકાય ને, કારણ કે કમાયેલું એ લોકો લઈ લે છે. અમે નજરે જોયેલું છે. આ વધારો અમને બી ભારે પડવાનું કારણ બી આ છે, અને સરકારની નબળી સ્વાર્થી નીતિ છે કે આ બધી પરિસ્થિતિ ચારે બાજુથી ઊભી કરો. વચ્ચે સર્વર ડાઉન હતું ઘણા સમય સુધી, કદાચ અંદાજે મહિનો કે 1.5 મહિના સુધી આરટીઓનું સર્વર બંધ હતું. ત્યારે બધા તૈયાર હતા પરમિટ લેવા માટે. મેં કેટલાય વાહન ચાલકોને પૂછ્યું કે સર્વર બંધ છે, એજન્ટોને બી વાત કરી મેં કે સર્વર બંધ છે, કશી જ કામગીરી થતી નથી, બધું ઠપ છે. તો તમે પરિસ્થિતિ જોડે રહીને ઊભી કરો છો, આરટીઓ કામગીરી કરી આપતી નથી, અને એ સમયે પોલીસ રોડ ઉપર ઉતરી જાય છે. પોલીસને બી ખબર છે કે આરટીઓ બંધ છે એટલે આ લોકોને ભીસમાં લો અને જેટલું થાય એટલું દંડનું ભંડોળ ભેગું કરો. તો એ દંડનું ભંડોળનો માર પડશે જે વાહન ચાલકોને, એ વાલી પાસેથી જ લેવાના છે. એ કંઈ સરકારને ભીખ માંગ સરકાર હાથ લાંબા નહીં કરે, અને એમની એવી કોઈ માનસિકતા એવી નથી કે રોડ ઉપર ઉભા રહીને ભ્રષ્ટાચારની જેમ રૂપિયા પડાઈ લે. સ્કૂલ વાહન ચાલકો ખરેખર પરમિટ લઈને ચલાવવા માગે છે, પણ આરટીઓની આ નબળી નીતિ. તમે ક્યારે શહેરમાં પોલીસ જેટલી ચેકિંગ કરે છે, આરટીઓની ગાડી ક્યાંય જોઈ? સિટીની અંદર આરટીઓ ચેકિંગ લખેલી ગાડી ક્યાંય જોઈ? વર્ષો પહેલા જોવા મળતી હતી. તમે આરટીઓમાં જાઓ, તમને અડધા અધિકારીઓ જોવા બી નહીં મળે. ઓફિસોમાં ખાલી પંખા પડતા છે, ખુરશીઓ ખાલી પડી છે, અને ફિટનેસ ચેક કરે છે. તો શું ચેક કરે છે? આરટીઓની અંદર બારીમાં બેઠેલો એજન્ટ ઇન્સ્પેક્ટર જે હશે ને, એ આમ જોશે ગાડીમાં, અને પેલો સાહેબ જોઈ લેશે, દરવાજો ખોલીને ખાલી બતાવી દેશે, ચલો આમ આમ હાથ કરે, ચલો જવા દો. એટલે શું આ ફિટનેસ ચેકિંગ કરો તમે? શું ચેક કરો છો? વાયરિંગમાં ફોલ્ટ થાય, સળગી જાય, બાળકો મરી જાય. અમારા બાળકો તમે હાવ રમત રમજો છો આ બાબતને? શું ચેકિંગ કરો છો તમે? ક્યારે કોઈની એન્જિનની સીટ ખોલી છે આરટીઓ અધિકારીએ? એને ખબર બી નહીં હોય કે એન્જિન સીટ નીચે છે કે આગળ બોનેટમાં આવે છે, એને બી એટલી બી ખબર નહીં હોય અધિકારીને કે શું પરિસ્થિતિ છે. સીએનજીના બાટલા પર બાળકોને બેસાડે છે. અમને બી ટેન્શન રહે છે કે સાંજે બાળક આવશે કે નહીં આવે. એનું કારણ કે સરકારની નબળી નીતિ છે. અમે એવું નથી કહેતા કે સ્કૂલ વાહન ચાલકો ખોટા છે, એમને પરિસ્થિતિના કારણે ભાવ વધારવો પડે છે, એનો માર અમને પડે છે, અને અમે અમારું મન જાણે છે કે અમે બાળકોને કેવી રીતે ભણાવીએ છીએ. સરકારના તાકાત હોય ને તો સ્કૂલ વાળાઓની પર રેડ પાડો ને. રોડ ઉપર સ્કૂલ વાળના નાના સ્કૂલ વાહન ચાલકો પર શું ભાઈ લાવો છો? તમારી હિંમત હોય તો જાઓ સ્કૂલો ઉપર જઈને. સ્કૂલો વાળા કેટલો ધંધો ઠોકે છે જુઓ, વાલીઓ પાસેથી કેટલા રૂપિયા લૂંટે છે. ખાલી ચડ્ડી બનિયાને તમારા સ્કૂલમાંથી લેવી પડે. આ પરિસ્થિતિ લાઈન મૂકી દીધી છે સરકારે. તમારા હાથમાં શું છે? સ્કૂલ બેગો સ્કૂલમાંથી લેવાની, યુનિફોર્મ સ્કૂલમાંથી લેવાના, ચોપડા અમે કહીએ એ લેવાના. એટલે શું ધંધો માંડ્યો છે? એના કરતા રોડ ઉપર ભીખ માંગો તો સારું કહેવાય. બિલકુલ આ રીતે લૂંટ ચલાવીને વાલીઓના પર બોજો નાખી દીધો છે. સત્યનભાઈ, ક્યાંક ને ક્યાંક જે રીતે અત્યારે આરટીઓ જે છે એની નબળી કામગીરીને લીધે આવી દુર્ઘટનાઓ થતી હોય છે, વાલીઓ જે છે એને વધારે ચિંતા કરવી પડતી હોય છે. આરટીઓ જે છે, શું આરટીઓ એ ધ્યાન નથી આપતું? આરટીઓ જે છે આ ફિટનેસ સર્ટિફિકેટ ચેક કરવાની વાત આવે છે, ક્યાંક ને ક્યાંક બેદરકારી દાખવતા હોય છે. આખી જે વાત છે ને એને આપણે બે વિભાગમાં વહેંચવી જોઈએ. એક, જ્યારે કોઈ પણ વસ્તુની શરૂઆત થાય ને ત્યાં જ તમે જો સેફટી નોર્મ્સ મૂકો. હું આપને એક દાખલો આપીશ. હમણાં હું એક્સપ્રેસ હાઈવે પરથી આવતો હતો અમદાવાદથી. કમર્શિયલ વાહનોમાં લોકો 100ની સંખ્યામાં ઊભા રહીને પેલા ટેમ્પોમાં અમદાવાદથી વડોદરા, વડોદરાથી અમદાવાદ આવી રહ્યા હતા. આ ન કરે નારાયણ, આ જો ટેમ્પો કોઈ જગ્યા ભટકાય તો આ 100 લોકો જે બચારા ઊભા હતા અંદર, એ લોકોનું શું થાય ને આપણે સમજી શકીએ છીએ. ગુજરાતમાં ગયા વર્ષે 15,751 અકસ્માતો થયા, એમાં 7,618 મૃત્યુ થયા છે. આપણા ગુજરાતના પરિવારના સભ્યો 7,618 લોકોના મૃત્યુ થયા છે. આ એવા લોકો છે કે જે આપણી સાથે ક્યાંક ને ક્યાંક જોડાયેલા, ક્યાંક ને ક્યાંક સંકળાયેલા લોકો હતા. અને આ અહીંયાનો ગુજરાતનો ખાલી સિનારીઓ નથી. મુકેશની દીકરી એ માર્ગ અકસ્માતમાં ગુજરી ગઈ, જગજીતસિંહનો છોકરો એ માર્ગ અકસ્માતમાં ગુજરી ગયો.
એટલે આમાં મર્સિડીઝથી માંડીને માર્ગ પર ચાલતો કોઈ પણ વ્યક્તિ એ માર્ગ અકસ્માત થઈ શકે એ પહેલાં તો આપણે લોકોએ સમજવું જોઈએ. મારી સાથે તો આવું કશું થાય જ નહીં. આ જે આપણી કલ્પનાઓ છે એ કલ્પનાને આપણે ક્યાંક ને ક્યાંક વિરામ આપવો જોઈએ એવું મને લાગે છે. પ્રથમ. બીજી વસ્તુ, આરટીઓને પણ જેમ હું આપને હમણાં દાખલો આપ્યો, કોમર્શિયલ વાહનોમાં, ટેમ્પોમાં લોકોને પેલા ઘેટા બકરાની જેમ ભરીને એકબીજા, આ જો તમે પહેલા દિવસથી બંધ નહીં કરો તો આ એક સિસ્ટમ પડતી જશે. વેનમાં પણ બારી ખુલ્લી હોય, વેનમાં જે જાળી લગાડવાની સિસ્ટમ છે, સ્કૂલ વેનની જે મેન્યુઅલ છે એમાં સેફટીમાં લખેલું છે કે એમાં જાળી લગાડેલી હોવી જોઈએ. હવે આ જો તમે પહેલા જ દિવસે આરટીઓ ચેક નહીં કરે, એકદમ એક દિવસે હુફાળા જાગીને દોડ કરશે તો સંખ્યાના હિસાબે પહોંચી નહીં વળે. હું અમદાવાદ શહેરની વાત કરું તો અંદાજે 3-1 લાખ જેવી રિક્ષાઓ છે અને આરટીઓના અધિકારીઓ કેટલા છે એની સામે આ રિક્ષાઓનો રેશિયો કેટલો છે એ આપણે સમજવાનો રહ્યો. એટલે પહેલા દિવસથી જ્યારે આવી કોઈ સિસ્ટમ ચાલુ થતી હોય ત્યારે જ સેફટીના નિયમોનું પાલન થયું છે કે કેમ એની જો ચિંતા અને ચર્ચા કરવામાં આવે તો આવી રીતના હુફાળા જાગીને દોડ ભાગામ ભાગ વાળો વિષય નહીં આવે. આપણે પણ જાણીએ છીએ કે જ્યાં 3 લાખ વાહનોની સામે માની લો 20, 25, 30, 40, 50 આરટીઓના અધિકારીઓ હશે તો એ લોકો નહીં પહોંચી વળે. એ લોકો પાસે બાકીની ઘણી બધી ડ્યુટી હોય છે, 2 વ્હીલર ડ્રાઇવિંગ, 4 વ્હીલર ડ્રાઇવિંગ ટેસ્ટ, પીયુસીના નોર્મ્સ, આ બધા એ લોકો પાસે ઢગલાબંધ વસ્તુઓ છે. જો એ લોકો ફક્ત પરમિટ આપવા પણ બેસે તો પણ 50 અધિકારીઓ મળીને 3 લાખ રિક્ષાઓને પરમિટ નહીં આપી શકે. માટે મારી એક વિનંતી છે કે જ્યારે આવી વસ્તુની શરૂઆત થાય તો આનું પ્રી પ્લાનિંગ થાય. 6 મહિના પહેલાં, વર્ષ પહેલાં દરેક જણને ખબર હતી કે આજથી સ્કૂલો ચાલુ થાય છે. એવું તો હતું નહીં કે આજે સવારે આપણે ક્યાંક ટીવી 13 પર જોયું કે ભાઈ આજથી સવારથી સ્કૂલ ચાલુ થાય છે ને આપણે આપણા છોકરાને સ્કૂલમાં મોકલ્યા છે. એવું નથી થતું. એટલે શું કરવું પડે, 6 મહિના પહેલાં જે રોડ સેફટી કાઉન્સિલ કે જે રોડ સેફટી ઓથોરિટી કે જે રોડ સેફટીના જે સંકલક જે એજન્સીઓ છે એ લોકોએ 1 વર્ષ પહેલાંથી જ આ પરિપત્ર કરી દેવો જોઈએ કે ભાઈ અમે તમને 1 વર્ષનો ટાઈમ આપીએ છીએ, તમે 1 વર્ષમાં આટલી વસ્તુ તમારા વેનમાં મુકાઈ દેજો તો જ તમારી વેન અમે સ્કૂલોમાં ચાલવા દઈશું. તો એ લોકોની પણ જે રિક્ષાવાળાઓ છે એ લોકોને પણ આપણે એમની પણ જે મજબૂરી કહીએ એ આપણે સમજવી જોઈએ. આપણે આરટીઓ ટ્રાન્સપોર્ટ ડિપાર્ટમેન્ટની પણ મજબૂરી શું છે એ પણ સમજવી જોઈએ. એકદમથી પરિપત્ર આવે, એકદમથી દોડાદોડ ચાલુ થાય અને પછી ભાગામ ભાગ અને છેલ્લા શું થાય કે 3 મહિના 4 મહિનામાં આ પરિપત્રનું પિલ્લું વળી જાય. આ કોઈ પણ પ્રકારની પદ્ધતિ ના થવી જોઈએ. એટલા માટે કામ કે બાળકોની સેફટી છે અને ગુજરાતનું, હું તો કહું છું બાળકોની નહીં, ગુજરાતના દરેક નાગરિકની સેફટી માટે જે કરી શકાય. માર્ગ અકસ્માત એવું છે, હોદ્દાની હાયરેકીમાં યમરાજની હાયરેકીમાં હોદ્દાનો ઉલ્લેખ નથી હોતો. આ એક લાઈન હું બહુ સરસ વાંચેલી. યમરાજ જ્યારે તમને એક્સિડન્ટ થાય ને ત્યારે એવું નહીં જોયે કે આ જેવી શાહ સાહેબ છે એમણે એમનું જીવન રોડ સેફટી માટે ખપાઈ દીધું છે, કે અહીંયા બેસેલો સત્યન કુલાબકર છે જે રોડ સેફટીનો વોલેન્ટિયર છે જેણે એનું જીવન રોડ સેફટી માટે ખપાઈ દીધું છે. જે મિનિટે, જે સેકન્ડે, જે ઘડીએ મારાથી રોડ સેફટીના નિયમનું પાલન નહીં થાય એ વખતે યમરાજ મને આવીને મળી શકે. એવી જો આપણે બીક અને ડર રાખીશું તો ચોક્કસપણે આ વસ્તુનું કંઈક નિરાકરણ તરફ આગળ જઈશું. આમાં કારણ નહીં પણ નિરાકરણ હોવું જોઈએ એવું હું માનું છું. બિલકુલ. જીવિશા, જે રીતે આપને પણ પૂછવા માંગી છે, સત્યનભાઈએ જે વાત કરી છે ક્યાંક ને ક્યાંક બહુ જ સાચી છે. અને અગાઉ આપણે ધર્મેન્દ્રભાઈ સાથે પણ જ્યારે વાત કરી ત્યારે એ જ વાત આવે છે કે આ 6 મહિનાનો જે ટાઈમ છે કેમ નથી આપવામાં આવ્યો. અચાનક જ્યારે સ્કૂલ એ શરૂ થાય છે એ જ દિવસે અથવા એના આગલા દિવસે જ્યારે આ નિર્ણય જે છે, એટલા ઢગલાબંધ જે આ નિયમો જે છે આપી દેવામાં આવ્યા છે, કેમ આ અચાનક નિર્ણય લેવામાં આવ્યો? શું અગાઉ એવી તૈયારી નહીં હોય? શું અગાઉ એ આજે આખું લિસ્ટ આપવામાં આવ્યું છે કે આ રીતના બદલાવો થવા જોઈએ, એ તૈયાર નહીં હોય? અચાનક જાગ્યા બધા? આપને કહું, હું સત્યનભાઈથી બિલકુલ સહમત છું એમની વાતથી. અત્યારના જે સ્થિતિમાં આપેલું તો કદાચ એવું લે કે અત્યારે બધાની પરમિટ ટ્રાન્ઝેક્શનની ફી વસૂલ કરી લે અને સમય આપે છે કે 1 મહિના, 2 મહિના, 3 મહિનામાં તમે બધા વાહન. તમારો અવાજ ધીમે આવી રહ્યો છે. તમે કરાવી લો. નંબર 2, એક હેલો, જી આવે છે. હા, આવે છે અવાજ? જી ના, હા. તો એની સાથે એક તો બીજી પણ એક સમસ્યા સર્જાયેલી છે. એક ફાયર એક્સટિંગ્યુશરને જ્યારે ફાયરનો બાટલો લેવા જશે તો પણ એના ઉપર પણ થોડીક મર્યાદા અથવા તો કોઈ જાતનું અવલંબન તો એના ઉપર મૂકવું જ પડશે, જેથી કરીને એ લોકો નિયત મર્યાદા કરતાં વધારે કિંમત પણ ના લે. કારણ કે નાના વાહનવાળા ક્યાં ખરીદવા માટે જશે અને કોઈ પણ વસ્તુની એક સમયમાં ડિમાન્ડ ફાટે કે ભારત દેશમાં, એટલે તરત એના ભાવ 1.5 ડબલ
બિનજરૂરી પણ એના ભાવ વધી જશે, તો એના ઉપર પણ એક રિસ્ટ્રિક્શન હોવું જોઈએ. નંબર 2, મારી સમજણ મુજબ તો આ બાબતનો સેફટી ફર્સ્ટ, આઈ એમ ફ્રોમ સેફટી હશે તો દુર્ઘટનાઓ અટકી છે. દુનિયા આખીમાં જે બાબતમાં સેફટી લેવાય છે, સેફટીના કાર્યો નોંધ એના નોર્મ્સનું ફોલો થાય છે, તો ત્યાં દુર્ઘટનાઓની સંખ્યા બહુ ઓછી હોય છે. તો આ આપણી જે સ્કૂલ વેન અને સ્કૂલ રિક્ષાની જે બાબતમાં કાયદો તો છે જ, કાયદો તો ઘણા વર્ષથી છે, એન્ફોર્સમેન્ટ નબળું હતું. એન્ફોર્સમેન્ટ અધિકારી ની મર્યાદા, વાહન ચાલકની માનસિકતા અને ખાસ કરીને વાલીઓની માનસિકતા કે ભાઈ વધારે ને વધારે સસ્તું કેટલું મળે એમ છે, મને સસ્તામાં ઓછામાં ઓછી ફીમાં મારું ટ્રાન્સપોર્ટેશન, બાળકનું ટ્રાન્સપોર્ટેશન કેમ શક્ય બને છે. હવે એ જ વિદ્યાર્થી, ફરી પાછી રિપીટ કરું, એ કુટુંબ છે કે એકવાર હોટલમાં જતા હશે તો એ 200-300 રૂપિયાની તરત સામાન્ય રીતે અથવા એથી પણ વધારે બિલ ચૂકવી શકતા હશે, પણ આમાં જે 300-400 રૂપિયાનો વધારો આવે જેની સાથે એના બાળકની સંપૂર્ણ સેફટી સંકળાયેલી છે, એમાં તરત કન્વર્ટ નથી થતા. તો આ બાબતમાં બંને વાલીઓએ અને વાહન ચાલકોએ સ્કૂલના એકવાર સાથે બેસી અને એનું નક્કી કરી કે ભાઈ આટલા અંતર સુધીમાં 2 કિલોમીટર સુધીના અંતરમાં આટલો વધારો જોઈએ, 3 કિલોમીટર સુધીના અંતરમાં આ વધારો જોઈએ. સાથે સાથે હું આપના માધ્યમથી એ પણ વાત કરું છું, હું હમણાં બહાર હતો, 8 દિવસથી જ હમણાં આવ્યો છું અહીંયા ઇન્ડિયામાં, તો ત્યાંથી આ બધી વાત મારા ધ્યાન ઉપર આવી. પણ એક સૌથી મોટી બાબત એ છે કે રિક્ષામાં તો GMVR 119માં વ્યવસ્થા છે કે તમે પાછળ એક્સટેન્શન કરી શકો છો, પાછળ સીટની વ્યવસ્થા કરી શકો. તો મારુતિ વેનમાં 7 બાળકોની જે કેપેસિટી છે એમાં 12 વર્ષથી નીચેના, અત્યારે તો બાળકો પણ હેલ્ધી થઈ ગયા છે, એની સાઇઝ પણ વધી ગઈ છે, તો 14 વધારવા માટે સિટિંગ એરેન્જમેન્ટ ક્યાં કરવી ને કેવી રીતે કરવી એની કોઈ જગ્યાએ સ્ટેટ ગવર્મેન્ટ અથવા સ્ટેટલ ગવર્મેન્ટમાંથી એની કોઈ ગાઈડલાઈન નથી. તો કારણ કે CNG કિટ તો દરેકમાં રહેવાની જ, પેટ્રોલવાળા વાહન તો મળવા ઉપલબ્ધ નથી. અને એક સાથે એક માન્યતા એ લોકોની એવી છે કે CNG જે વ્હીકલ છે એ સેફ નથી, તો હું એની સાથે સહમત નથી. ગ્લોબલી મોટા પ્રમાણમાં વાહનોમાં CNG કિટ વપરાય છે, હા, પણ કેટલાય લોકો પછી જૂના પ્રકારની કેનોઝન કિટ ફિટ કરી દે, અથવા તો જે ટેન્ક છે CNG એ ક્યાંથી તૂટી ગઈ હોય, વેલ્ડિંગ કરતો પોતાની રીતે સીધું એના ઉપર વેલ્ડિંગ કરી દે. આવા કોઈ બનાવને કારણે બહુ રેર બનાવ બનતા હોય તો જુદી બાબત છે. બાકી CNGના કારણે ફાયર થતો હોય એની સાથે હું બહુ સહમત નથી. એટલા બધા 2 કે 3 સ્ટેપનું તો અંદર સેફટી વાલ્વ મૂકેલા હોય છે કે એક ફેલ થાય તો બીજો ફેલ થાય તો ત્રીજો, ને ત્રીજામાંથી ફેલ થાય તો તરત જ સપ્લાય અટકી જાય. આવી વ્યવસ્થા કોઈ પણ જગ્યાએ, કોઈ પણ મોટર વાહનમાં આ વ્યવસ્થા પણ અંદર રાખેલી હોય છે. તો આપના માધ્યમથી જો આજે બધા મળેલા છે તો એ વ્યવસ્થા થઈ જાય કે ભાઈ મારુતિ વેનમાં અમારે સીટો વધારવી છે. એ તો શક્ય જ નથી કે 14 બાળકો 3-3ના 2 બેચીસ છે, એની સામે 3-2-6 અને આગળની બેચીસમાં 7 છે, તો એમાં આપણે 14 બાળકોને બેસાડવા એ તો શક્ય નથી. આની સાથે હું એ પણ આપને જણાવી દઉં, અત્યારે ભારત સરકાર સ્કૂલ વેનના નોર્મ્સ બનાવી રહી છે, જેની સીટિંગ કેપેસિટી 6 થી વધારે અને 12 સુધીની, જેની ARA નામની એક સંસ્થા છે, ઓટોમોટિવ રિસર્ચ એસોસિએશન ઓફ ઇન્ડિયા, જે દરેક વાહનનું ભારત દેશમાં સર્ટિફિકેશન કરે છે. એની એક પેનલ મેમ્બર છે. એ પેનલ મેમ્બરમાં અમે લોકોએ 1.5 વર્ષ સુધી દર મહિને અમારી પેનલ મેમ્બરની મિટિંગ હોય. મિટિંગમાં 1.5 વર્ષ સુધી અમે આની ચર્ચા કરી અને આખા નોર્મ્સ બનાવી અને ભારત સરકારને મોર્ટને મોકલી આપ્યા. તો એ પેનલનો હું પણ મેમ્બર છું. તો એની સાથે મેં ફરી પાછી પેલી વાત કરી, એ વાત કરું કે જ્યારે સ્કૂલ વાન અને સ્કૂલ રિક્ષાની એજ લિમિટ તો કંઈ નક્કી કરવી જોઈએ, મે બી અપ ટુ 15 years, maybe up to 20 years, whatever that may be. કારણ કે જેમ વાહનો જેમ જૂના થતા જશે એના પુરજાઓ, એની સેફટી, એની કેપેસિટી બધી અટકી જશે. આ 2 મારી સમજણ છે અને જેમાં ખાસ કરીને આની જરૂરિયાત છે. બિલકુલ. જી પિયુષભાઈ, જે રીતે અત્યારે ક્યાંક ને ક્યાંક આ ચર્ચા થઈ રહી છે, હવે આ ચર્ચામાં આપણે એ પણ વાત કરી, ધર્મેન્દ્રભાઈ આપણી પાસેથી પણ મારે એ જવાબ જોઈએ છે કે અત્યારે જે કેપેસિટીની વાત કરવામાં આવી રહી છે, કે જાળી લગાવવાની વાત પણ કરવામાં આવી છે, એના વિશે પણ આપની પાસેથી માહિતી મેળવીશ. પણ પિયુષભાઈ, હવે આ જે ઘટના છે આમાં ક્યાંક ને ક્યાંક સેફટીને લઈને જો આપણે કદાચ વધારે આગળ વાત કરીએ તો સેફટીને લઈને કઈ બાબતોનું વધારે ધ્યાન રાખવું જોઈએ એવું આપને શું લાગે છે? પહેલા તો હસવું આવે છે, સેફટીની વાત કરે છે સરકાર, સ્કૂલ વાન ચાલકને બાળકોની સેફટીની વાત કરે છે. સાહેબે કીધું એક્સપ્રેસ હાઈવે ઉપર મેં ઓવરલોડ પેસેન્જર ભરેલી ગાડીઓ જોઈ. તમે તો હાઈવે પર જોઈ, અમે તો ઘર આંગણે જોઈએ છીએ, કલેક્ટર કચેરીની આંગણામાં જોઈએ છીએ, કમિશનર ઓફિસના આંગણામાં જોઈએ છીએ, RTO ઓફિસના આંગણામાં જોઈએ છીએ, સ્થાનિક પોલીસ સ્ટેશનના ગેટ આગળ જોઈએ છીએ. 14 પેસેન્જર ભરેલા ખાનગી વાહનો કે જેની અંદર ઇન્સ્યોરન્સ પાસ ના થાય, ખાલી ડ્રાઈવરનો પણ ઇન્સ્યોરન્સ પાસ ના થાય, આવા વાહનો અમે જોઈએ છીએ. અને આ તંત્ર રોડ ઉપર સ્કૂલના બાળકોની સ્કૂલ વાહનો ઉપર તવાઈ લાવવા બેઠું છે. શરમ આવી જોઈએ તમને. તમારી નજર સામે તમારા પ્રવૃત્તિઓ થાય છે,
અને તમે સેફટીની વાત કરો છો, અમારા વિસ્તારમાં નવાવાડા જ વિસ્તારની અંદર સ્કૂલો, તમે કહો છો સ્કૂલની પરમિટ માટે મેદાન પણ જોઈએ અને પાર્કિંગ વ્યવસ્થા જોઈએ. કોમ્પ્લેક્સમાં બીજે માળે ત્રીજે માળે સ્કૂલની પરમિશન આપી છે અને સ્કૂલના બાળકોના વાહનો રોડ ઉપર પડ્યા છે અને સ્કૂલ વાહનો આવે છે ને એ અડધો રોડ રોકીને રોડ ઉપર બેઠી હોય છે અને સ્કૂલના બાળકો જ્યારે છૂટે છે ને ત્યારે અડધા રોડ ઉપર બાળકો ફરતા હોય છે. ત્યારે સેફટી ક્યાં જાય છે? ત્યારે તંત્ર ક્યાં જાય છે? અનેક સ્કૂલો ઉપર ધાવા ઉપર બાંધકામ કરેલા છે. તમે આ રાજકોટનો બનાવ બન્યો, સુરતનો તક્ષશિલા કાંડ બન્યો, એ પછી થોડો સમય માટે તમને જનૂન આવી ગયું, ઈમાનદારી વફાદારી આવી ગઈ, પછી તમારું સુસુર્યું થઈ ગયું. તો સેફટી માટે અમારા બાળકોની સેફટી માટે એ તપાસ કરો ને પેલા કે અમારી સ્કૂલો વાળાએ શું ધંધા કર્યા છે, કેટલું કરપ્શન કરીને તમારા અધિકારીઓએ રૂપિયા ખાઈને એમની ગુલામી કરી છે, ત્યારે આ સ્કૂલોના ધાબા ઉપર શેડો બાંધ્યા છે. એ શેડ ઉપર આગ લાગશે. સાહેબ, ગાડીમાં જાળી લગાવવાની વાત કરો છો, અચાનક કુદરત ના કરે, અમે તો માનીએ છીએ કે કોઈ ગાડીમાં એવો બનાવ ના બને. જાળી લગાવી હોય અને આગ લાગી તો તમે કાચ તોડીને બાળકને કાઢી શકો છો જાળી વગરની ગાડીમાં. જ્યારે જાળી લાગી છે તમે શું કરી શકશો? અને જાળી આપવાનો મુદ્દો છે ને રિક્ષાનો છે, ઓટો રિક્ષાનો છે. આ જ્યારે 2005માં બહુ મોટો હાઈકોર્ટમાં કેસ ચાલતો હતો, ત્યારે આ મુદ્દો જ્યારે અમારું પરમિટ બન્યું ને ત્યારે એની અંદર આ મુદ્દો અમારા બંને પરમિટ ભેગા બન્યા, ઓટો રિક્ષાનું અને વાનનું. તો એની અંદર આ મુદ્દો આવી ગયો કે ભાઈ જાળી ઝાંપા લગાવવા. એટલે જાળી ઝાંપાનો મુદ્દો જેવો આવ્યો ને એટલે આ લોકોએ પકડી લીધું કે તમારે જાળી ઝાંપા લગાવવાના. અત્યારે ઊંધી પાસ કરી ગાડીઓ, 15 વર્ષ ગાડીઓ પાસ કરી, 19 વર્ષ પાસ કરી, હું તો એવું જ માનું. 19 વર્ષ સુધી તમે ગાડીઓ પાસ કરો છો, ત્યાં સુધી તમે એમ નથી કહેતા જાળી ઝાંપા લગાવો. અને કાલ આવીને તમે એમ કહેજો જાળી ઝાંપા. હવે સ્લાઇડિંગ દરવાજા આવે છે, કંપનીની ગાડીઓના ARI માન્ય કીટ એમના પાસ થાય તો જ ગાડી બહાર આવી શકે છે. તો તમે લોકો આ કેવું તમારું ગણિત છે? ઓટો રિક્ષાનો મુદ્દો છે કે ભાઈ છોકરું બહાર પડી ના જાય, રિક્ષા ટર્ન મારે તો છોકરું બહાર પડી ના જાય, એના માટે જાળી ઝાંપા છે. હવે બીજી વસ્તુ કે જ્યારે એના અંદર એવો બી ઉલ્લેખ છે, આજે 2005ની વાત કરું છું કે બલ્બ હોર્ન. હવે બલ્બ હોર્નનો જમાનો જ જતો રહ્યો છે. બિલકુલ બલ્બ હોર્નનો જમાનો જ. બિલકુલ બિલકુલ. હવે બીજું એ લોકો હમણાં નવું લાયા હતા કે ભાઈ તમારે ટેક્સી મીટર લગાવવાનું. હવે જ્યારે અમારે માસિક ફી લેવાની છે, અમારે ટેક્સીને કંઈ લેવા દેવા નથી, તો અમે શું ટેક્સી મીટર લગાવીએ? શટલ મારે છે એમાં મીટર લગાવડાવો ને, જોડે ઉભા રહીને શટલ મારે છે એમાં. અને 20ની સ્પીડમાં ગાડી ચલાવવાની. હવે આ સિટીની અંદર 20ની સ્પીડમાં કઈ રીતે ગાડી ચલાવી? તમારે જ્યારે તમારા મોટર એક્ટના એ કલમમાં બી આવું બધું લખેલું છે કે વાહન ધીમું ચલાવવું એ બી ગુનો છે. ઓકે, તો તમે અમને કઈ બાજુ લઈ જાવ છો એ તો કહો. બિલકુલ બિલકુલ. ક્યાંક ને ક્યાંક આ ચર્ચામાં આજે જે રીતે આપણે વાત કરી છે, આપ અમારી સાથે જોડાયા, આપના ઓપિનિયન અમારી સાથે શેર કર્યા. ગણપતભાઈ, ધર્મેન્દ્રભાઈ જે રીતે, જેવી શાહ આપણી સાથે જોડાયા, પિયુષભાઈ આપણી સાથે જોડાયા, સત્યનભાઈ, આપ તમામનું સ્વાગત, આપ તમામનો આભાર અમારી સાથે જોડાવા બદલ, આ ચર્ચામાં અમારી સાથે વાત કરવા બદલ. તો ક્યાંક ને ક્યાંક રોડ સેફટીના વિશે આપણે ચર્ચા કરી. ક્યાંક ને ક્યાંક જે વાહનોના જે અલગ નિયમ લાવવામાં આવ્યા છે, એ નિયમો ક્યાં સુધી જે રીતે અમલમાં મૂકવામાં આવ્યા છે, અચાનક અમલમાં મૂકવામાં આવ્યા છે, જે રીતે અચાનક જે ભાવ વધારો કરવામાં આવ્યો છે, હવે આ નિયમો એ ક્યાં સુધી પાળવવામાં આવે છે, જે રીતે આ નિયમો ક્યાં સુધી રાખવામાં આવે છે, ફાયર સેફટીના આ ડ્રાઈવ જે છે એ ચલાવવામાં આવી છે, પણ એને નિયમને ક્યાં સુધી યથાવત રાખવામાં આવે છે તો જોવાનું રહ્યું. હાલ ચર્ચામાં બસ આટલું જ. આપ જોતા રહો TV13 ગુજરાતી, હકથી ગુજરાતી. નમસ્કાર.